જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા મારા વ્લોગમાં. આજે આપણે પહોંચી ગયા હતા સેવાસી વાવ. જો મેડમ બી આવ્યા છે અને આ જગ્યા ફોટો પ્લેસ માટે તો બહુ પ્રખ્યાત છે વડોદરામાં. તમે જોઈ શકો છો, ફોટામાં જોયું હોય એનું લોકેશન તમને આપેલું છું. સેવાસી, એક્ઝેક્ટ સેવાસી આવશો ત્યાં આગળ તમને આ જગ્યા જોવા મળી જશે. અહીંયાનો ફોટોગ્રાફી ને ડેસ્ટિનેશન બહુ મસ્ત છે, જગ્યા બી. ને અહીંયા ફોટોશૂટ માટે બધા આવે છે દૂર દૂરથી. ને બીજું એવું કે અહીંયા બને આ વાવ છે, સેવાસી વાવ કહેવાય છે એનું નામ. તમે ગૂગલમાં સર્ચ કરશો તો ત્યાં બી દેખાશે સેવાસી વાવ તરીકે. અને તમે જોઈ જ શકો છો કેવું નજારો દેખાય છે અહીંયા. આમ એક ઇક્વલમાં આખી વાવ બનાવી છે. હજુ નીચે લગી જવાય છે. નીચે મંદિર છે એટલે અહીંયા આપણે ચપ્પલ ને એવું કાઢીને જવું, શૂઝ ને એવું રિમૂવ કરીને. અહીંયાથી નીચે જો છે, અહીંયા ઉપર ફોટો ને એવું આપણે પાડીશું, બતાવીશું તમને. અને આ જુઓ, અહીંયા તમે જોઈ શકો છો નીચે લગે. અહીંયા નીચે મંદિર છે માતાજીનું. આ મંદિર છે. અહીંયા તમે પગે લાગી અને અહીંયાથી તમે ઉપર જાઓ ફોટો ને એવું કરવા માટે. નીચે બી છે, બહુ નીચે લગી છે. ને નીચેથી લઈને ઉપર લગી તમે જેટલું બી જોશો ને સેમ ટુ સેમ લાગશે બધું જ. એક જ જેવો, એક જ ઇક્વલમાં બધું જ આવી ગયું છે. તમે જોઈ શકો છો ફોટોશૂટ માટે ડેસ્ટિનેશન. લોકો પ્રી વેડિંગ માટે આવે છે અહીંયા, પ્રી વેડિંગ ને બધું માટે આવે છે આ જગ્યા પર. હવે આપણે નીચે જઈ રહ્યા છે. અહીંયા નીચે જતાં જતાં એકદમ નીચે પાણી જેવું છે બધું. અહીંયા થોડું વરસાદના મોસમમાં આવે ને તો થોડું જોઈને ઉતરવું, કેમ કે બધું પાણી બહુ હોય છે. કેમ કે ખુલ્લું છે. ઉપરથી તમે જોશો ને, ઉપરથી લઈને નીચે ખુલ્લું જ છે. ને તમે કોઈ બી એંગલ, હવે તમે ફર્સ્ટ ફ્લોર પર જાઓ, સેકન્ડ, થર્ડ, અહીંયા ટોટલ 5 ફ્લોર જેવું છે. ઉપર બી તમે જોઈ શકો છો 5 ફ્લોર લગી. ત્યાં લગી સેમ એઝ ઇટ ઇઝ આ જે વ્યૂ દેખાય છે ને એ તમે કોઈ બી ફ્લોર પર જશો ને સેમ ટુ સેમ દેખાશે બધા જ ફ્લોરમાં. જો તમે જોઈ શકો છો બધા ફ્લોરમાં સેમ ટુ સેમ જ દેખાય છે, ઉપરથી લઈને નીચે લગી. અહીંયા આપણે નીચે સુધી આવી ગયા છે. નીચે અહીંયા પાણી છે બધું ભરેલું, ચોમાસામાં વરસાદનું પાણી છે. વાવ છે, વાવમાં પાણી મળે છે. અહીંયા તમે 24, તમે ગમે ત્યારે આવો ને, એની ટાઈમ એની વે, ગમે ત્યારે આવો ત્યારે તમને પાણી મળે જ જોવા. અને અહીંયા સન્ડેના દિવસે આવવું નહીં. સન્ડેના દિવસે બહુ જ ભીડ હોય છે. આજે અમે મંડેના દિવસે આવ્યા છે, સોમવારે આવું, કેમ કે અહીંયા સોમવાર સિવાય સોમવારે ને એવું આરા દિવસે આવો છો ને તો ભીડ નહીં મળે. બાકી તમે સોમવારે આવશો તો અહીંયા બહુ પબ્લિક હોય છે, ફોટોશૂટ માટે આવે છે ક્યાંથી લોકો. એટલે સોમવારે જ આવું કે તમારો ફ્રી ટાઈમ કાઢીને આવું. અને જો સન્ડે આવો તો થોડી ભીડ રહેશે. અહીંયા આગળ તમે જોઈ શકો જ છો આરા દિવસે બી અમુક લોકો તો ચાલુ જ હોય છે, આવે જ છે. આગળ બધા ઊભા જ છે ફોટો ને પાડવા માટે. ને અહીંયા તમને કીધું એ પ્રમાણે ગમે તે ફ્લોર પર આપણે જઈએ વ્યૂ બધું સેમ જ આવશે. અહીંયા થોડું છે જ પહેલેથી કમ્પ્લીટ. પેલો ફોટો પાડવા માટે ગયો છે. અહીંયા જોઈ શકો છો ફોટો માટે તો આમ કમ્પ્લીટ જ લાગે છે ને બરાબર ફોટો. આ ફોટોશૂટનું પટ્યો ભાઈ આવી ગયા છે. અહીંયાથી પકડીને અંદર લગી જવું પડે એવું છે ફોટો માટે. બાકી જવાશે નીચેથી લઈને ઉપર લગી. બરાબર, ચાલો હવે. અને આવા જ અલગ અલગ પ્રકારના વડોદરા અને વડોદરાની બહારના પ્લેસ જોવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આગળ શેર કરો. તો બધાને હું બતાવીશ અલગ અલગ જગ્યા, ગુજરાતની બી અને ગુજરાતના બહારની બી. ચલો બાય, મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ.